દિવ્ય સત્સંગી જીવનની પાવનકારી કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનની કથામાં રુચિ ક્યારે પ્રગટે? જ્યારે ભગવાનમાં હેત હોય ને ત્યારે. શ્રીમદ ભાગવતની અંદર પૃથુ રાજાની કથા આવે છે. કર્ણાયુત મેષ મે વરમ. હે પ્રભુ, આપ પ્રસન્ન થઈને જો વરદાન આપવા માંગતા હોય તો મને 10,000 કાન આપો. સાચું બોલજો, આપણે 2 કાન પણ વધી પડે છે કે નહીં? હવે તું રેવા દે, મારે નથી સાંભળવું. 10,000 કાન શા માટે માંગ્યા? કઈ કાનની લાઈન ન કરવાની હોય હો ધીરુભાઈ. અમારે ધીરુભાઈ એવા શ્રદ્ધાવાન ભગત છે. એના ગામમાં વાનાવડમાં કથા કરેલી ત્યારથી સંપર્કમાં આવ્યા છે. એક નહીં ને એક કથામાં તો લગભગ ગમે એમ કરીને પહોંચી જ જાય. એકવાર તાળીઓથી વધાવો. ક્યારે પહોંચાય? ભક્તિ હોય તો પહોંચાય. કથા અને સમજણ, કથાની એક અસર છે કે જીવનમાં સમજણ આવે. જીવનમાં આવનારા દેશકાળો વખતે આપણે ધીરજ ધારી શકીએ તો માનવું કે સત્સંગ પચાવ્યો છે. આજે તો કથા પૂરી થઈને આ ધીરુભાઈ બપોરે હસતા હસતા આવ્યા. મોબાઈલ કાઢીને ફોટો દેખાડ્યો. જો સ્વામી, સવારે 8 વાગે પહોંચવું હતું, પણ ઠાકોરજીને કરવું રોજડું ગાડીમાં, મોટી ગાડી, આડું આવ્યું એટલે ગાડી કૂચો થઈ ગઈ. પણ છતાંય 80 કિલોમીટર ઘણું ત્યાંથી હાલાતા, અડધો કલાક રસ્તો થઈ ગયેલો, છતાંય ગાડીને શોરૂમમાં મૂકીને અમે તો પહોંચી ગયા. અને એટલા માટે પૃથુ રાજાએ 10,000 કાન માગ્યા કે પ્રભુ, હૃદયમાં ભક્તિ હોય અને ભક્તિ ભાવથી જો આપના ગુણાનુવાદનું શ્રવણ કરતા હોઈએ તો આટલો આનંદ આવે છે. તો 5,000 એવા ભક્તિશીલ શ્રોતાઓ બેઠા હોય અને એક સાથે બધાનો આનંદ ભેળો કરીએ તો કેટલો થાય? એ આનંદ મારે એકલાએ જોઈએ છે. માટે પ્રભુ, મને 10,000 કાન આપો. 10,000 કાન એટલે 5,000 ગણી તમારા કથા શ્રવણને વિશે પ્રભુ મને ભક્તિ અને પ્રીતિ આપો. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે જેને જેને ભગવાનની કથાનું શ્રવણ કરવામાં રુચિ હોય એના પરથી એવી અટકળ થાય કે એનામાં જરૂર સારા ગુણ આવશે. માટે જેને ગુણ લંપટ બનવું હોય, સદગુણોથી મગમગતું જીવન બનાવવું હોય ને, તો સત્સંગી જીવન, ભાગવત, રામાયણ જેવા દિવ્ય સતશાસ્ત્રોના વ્યસની બનીએ. 7 સમંદર કે શાહી કરું, લેખની સબ વનરાય, ધરતી કોરી કાગદ કરું, હરિ ગુણ લીખ્યો ન જાય.
7 સમુદ્રની શાહી બનાવીને 50 કોટી યોજન પૃથ્વી એને કાગળ બનાવીને ભગવાનના ચરિત્રો લખીએ ને તો પણ પૂરા થાય નહીં. અંતરાત્માની ભક્તિ ભીની આરસીમાં ભગવાનના ચરિત્રોનું આલેખન કરવું છે. आइए भाव और प्रेम से संवेद रूप से दिव्य कथाओं में प्रवेश करें. एवं तस्य द्विजेन्द्रस्य सुव्रत मुनि कहे श्री राजन, अनंत ब्रह्मांडना अधिपति एवा परमात्मा भगवान स्वामीनारायण बाल स्वरूपे अयोध्या ने विषे खूब ज लीलाओ करे छे. छपैया वासीओ अयोध्या वासीओ बधाने घनश्यामनु एवुं घेलुं लाग्युं छे. सूता बेसता खाता पीता बस ये घनश्याम नो ज निरंतर मन में चिंतन थाय. शू एनु सौंदर्य, शू एनु समझण, शू एनु रूप, शू एनी बोली. मल्लोनी साथे जईने भगवान मल्ल कुस्ती करे तो क्यारेक बाबाजी हनुमान गढ़ीए कथा करता होय, एकादशीना दिवसे एकादशीना व्रतनु खंडन करता होय त्यारे एने यमदूतो द्वारा मार खवडावी पण एनी समझण ठेकाणे लावे. हाँ, कोई गादी पर बेसवाथी माणस मोटो थई जतो, समाज उच्च स्थान आपे छे. पूज्य गुरु महाराज कहे आ गादी छे ने ये जवाबदारी नु वहन करवानी गादी छे. ए आपणी कांडा घड़ियाळ बंद पड़े ने तो आपणु एकनु टाइमिंग अपसेट थाय, पण टावर बंद पड़े तो टावर ने जोईने बधा टाइमिंग मेळवता होय ए केटला भूला पड़े. एकादशीना व्रतनु खंडन करे ने भगवाने एने एवो मेथी पाक चखाड्यो, समझण ठेकाणे आवी. सुव्रत मुनि कहे छे, राजन मारा गोविंद ने मन में विचार आवे कि हवे अमारे आ संसारनो त्याग करी हजारों जीवात्माओना अत्यंतिक कल्याण ने माटे सिद्धो सन्यासीओ जोगीओ जतीओ एने सिद्ध गति पमाड़वाने माटे भारत वर्षना तीर्थोने तीर्थत्व आपवा माटे एक मुमुक्षु ने भगवान ने मार्गे चालेला मुमुक्षु ने एक आदर्श जीवन नो पूरो पाड़वा माटे अमारे हवे आ गृह नो त्याग करवो पड़शे. अत्यार सुधी जे घनश्याम प्रभुनी कथा सांभळता हता ने एने लीला कहेवाय. शुं? सत्संग में 2 शब्द छे, एक तो लीला अने बीजू चरित्र. भगवान ने विषे प्रेम वाला भक्तो एवा प्रेमी भक्तों नो जे खोराक छे एने भगवान नी लीला कहेवाय. जेमा कोई ज्ञान के उपदेश न होय, बस हृदयना भावथी गान करवा योग्य, श्रवण करवा योग्य अने परम आनंद मेळववा योग्य जे भगवाननी दिव्य चेष्टाओ छे एने कहीए लीला. अने नीलकंठ प्रभुना चरित्र कहीए छीए. जे उत्तम चारित्रमांथी आपणने कंईक जीवन जीववानी प्रेरणाओ मळे. भगवान ने मार्गे चालेला मुमुक्षुनो एक मार्ग उघाड़ो थाय ने एवी दिव्य प्रेरणाओ जेमां समायेली छे एने कहेवाय चरित्र. घनश्याम प्रभुए मनमा विचार कर्यो के हवे अमारे आ गृहनो त्याग करवो छे.
પણ મનમાં એ જ સાથે વિચાર આવ્યો કે માતા પિતાનો ત્યાગ કરીને આમ એકલા નીકળી જઈશું તો એને કેટલું દુઃખ થશે. પ્રભુએ વિચાર કર્યો કે આમ પણ આ 10 વર્ષની અંદર 100 વર્ષમાં આપી શકાય એના કરતા પણ અધિક સુખ માતા પિતાને આપી દીધું છે. અમારા પ્રાગટ્યનું એક નિમિત્ત એ પણ છે કે દુર્વાસાના શાપથી આ ભૂમંડળમાં આવેલા ધર્મ અને ભક્તિને મુક્તિ અપાવવી, તો પહેલા એને મુક્તિ અપાવી દઈએ અને ત્યારબાદ ગૃહનો ત્યાગ કરીએ. પ્રભુએ સંકલ્પ કર્યો અને ભક્તિ માતાએ મંદવાડ ગ્રહણ કર્યો છે. માંદગીના બિછાને સુતેલા ભક્તિ માતા એમની નિરંતર પાસે ઘનશ્યામ પ્રભુ આંખના પલકારાની જેમ રહે છે. એક ક્ષણ પણ ભક્તિ માતાને છોડીને ક્યાંય જતા નથી. વૃદ્ધ અવસ્થાએ પહોંચેલા વડીલને દિલની અંદર એક ઈચ્છા હોય, એને બીજી કોઈ પદાર્થની અપેક્ષા કે જરૂર ન હોય, પણ મનમાં એમ ઈચ્છા રહે કે અમારા સંતાનો અમારી આંખ સામે રહે, અમારી નજીક રહે. ભગવાન પણ સૌની ભાવના સમજે છે. સર્વે સંબંધે રહ્યા છે સોયે, સર્વે સંબંધે રહ્યા છે સોયે, હરિ વિના બેઠો નથી કોઈ. ચાપે ચરણ ચાપે ચરણ નિષદિનયે મકરે જાગરણ નિષદિનયે મકરે જાગરણ નિષદિનયે મકરે જાગરણ જ્યારે ઘરના બધા સંબંધીઓ સૂતા હોય ત્યારે પણ નિદ્રાનો ત્યાગ કરીને ઘનશ્યામ પ્રભુ તો ભક્તિ માતાની સેવામાં જ રત હોય. શિક્ષાપત્રીમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન લખે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુર પિતુર ગુરોહ. અમારા આશ્રિત એવા સત્સંગીઓએ જીવનના અંતિમ શ્વાસ સુધી ગ્રહસ્થ ભક્તોએ માતા પિતાની અને અમારે ત્યાગીએ ગુરુજનોની સેવા કરવી. પણ ભગવાને એ આદર્શ પ્રથમ પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યો છે. રઘુકુળ ભૂષણ ભગવાન રામચંદ્રની પણ એવી દિવ્ય જીવન રીતિ હતી. તુલસીદાસજી મહારાજે પણ રામાયણની અંદર બહુ સરસ રાઘવની એક ચેષ્ટા લખી છે. પ્રાત કાલ ઉઠી રઘુનાથા, પ્રાત કાલ ઉઠી રઘુનાથા, પ્રાત કાલ ઉઠી રઘુનાથા, ગુરુ ના વહી માથા,
સવારે ઉઠીને માતા પિતાને પહેલા રાઘવ પ્રણામ કરતા, ગુરુને વંદન કરતા, પછી જ એની દૈનિક ક્રિયાઓનો પ્રારંભ થતો. ન તત્ સમશ્ચાભ્યધિકોપી દૃશ્યતે. ભગવાનથી કોઈ મોટા તો દૂર, ભગવાનની સમાન પણ કોઈ નથી. અને એટલા માટે તો ક્યારેક ભક્તને ભગવાન ઉપર રોષ જાગે, ભગવાનને ખીજાવવું હોય, ઠપકો દેવો હોય ને, ત્યારે વિદ્વાનો ભગવાનને ખીજાય તો ખરા. સમાભ્યધિકો દરિદ્ર. હે ભગવાન, તમે કેવા કંગાલ છો, તમારા જેવું કોઈ નહીં, કોણ તમારી સાથે રમે? મોટા તો નહીં, સમાન પણ નહીં. અને એટલા માટે તો ઉપનિષદો કહે કે વૃક્ષ ઈવ સ્તબ્ધો દિવિતિષ્ઠત્યેકઃ. દિવ્ય ધામની અંદર એક વૃક્ષની જેમ આમ અચળ ઊભા રહે છે, કોઈને નમતા જ નથી. કેમ? તો કે નમ્યા ભાવા. વંદન કરવા હોય તો આપણા કરતા મોટું તો જોઈએ ને કોઈ, હે? પણ એ ભગવાન માતા પિતા ગુરુજનોને વંદન કરે છે. જ્યારે એ મનુષ્ય લીલાને ધારણ કરે છે ત્યારે માતા પિતાની સેવા કરે છે. એક આદર્શ બાળક કેવો હોય ને એ પણ ભગવાન પોતાના ચરિત્ર દ્વારા દેખાડે છે, મને અને તમને શીખવે છે. ભગવાનની આ દિવ્ય ચેષ્ટાઓ. જગન્નાથ એ સ્વયં અનાથ છે, પણ એ નાથને પણ જ્યારે દિવ્ય તખત પર બેઠા બેઠા બીજું કોઈ માતૃ વાત્સલ્ય મળે નહીં, ત્યારે એ વાત્સલ્યનો ભૂખ્યો ઠાકોરજી આ ભૂમંડળની અંદર પોતાનું એ તખત છોડી અને પધારે છે. પોતાનો એ દિવ્ય ઐશ્વર્ય મહિમા સામર્થ્ય છોડી અને નીચે આવે છે, માણસ જેવા બને છે. સ્થાન છોડીને અવતરતી નીચે ઉતરે એને આપણે અવતાર કહીએ છીએ. અને વાલા ભક્તજનો, જ્યારે જ્યારે એ ઠાકોરજી મા બાપને નિમિત્ત બનાવીને પધારે છે ને, ત્યારે એવા પૂજાયા છે જેવા અન્ય અવતારમાં પૂજાયા નથી. અને તમે જોજો, સીધો અવતાર ધારણ કર્યો હોય એવા મત્સ્ય, કચ્છ, વરાહ, વામનના એટલા મંદિરો નહીં મળે જેટલા મંદિરો રામ, શ્યામ અને મારા ઘનશ્યામના મળશે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ નારાયણ ઉપદેશ આપે છે, પણ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કરીને આપે છે. હાથ પકડીને ભક્તિ માતાએ કહ્યું, બેટા ઘનશ્યામ, બેટા તું તો ભગવાન છે. જેમનો અંતકાળ નજીક આવ્યો હોય એવા જીવના કલ્યાણને માટે ટૂંકમાં મોક્ષનું સાધન બતાવ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણ કરી અને ઘનશ્યામ પ્રભુએ કહ્યું, માં, આ એક એક સાધનોને સમજવા પણ બહુ દુષ્કર છે. આ કળિયુગની અંદર સદ્ય જીવના કલ્યાણનું એકમાત્ર સાધન છે. ચારે લક્ષણે યુક્ત ભગવાનના એકાંતિક સંત હોય, એવા સાચા સંત હોય, એમને વિશે હેત થાય, એમને વિશે આત્મબુદ્ધિ થાય, તો જીવનું પરમ કલ્યાણ થાય. દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણ ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામઘોઘમ બહુજની જનિતમ ઘ્નન્તિ એ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા
નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષામ માત પ્રસંગાત. હે માં, આવા સાચા સંત કે જેના મનમાં નિરંતર મોહન વરની મૂર્તિ રમણ કરતી હોય, કૃષ્ણાર્થે સકલાહ ક્રિયા, જેની તમામ ક્રિયાનું પ્રયોજન માત્ર ને માત્ર ભગવત પ્રસન્નતા હોય, ભગવાન સત્સંગની સંપ્રદાયની પુષ્ટિને માટે જેનું રાત્રિ દિવસનું ચિંતન અને ક્રિયાઓ હોય, એવા સાચા સંતને વિશે આત્મબુદ્ધિ કરે, એના કોઈ દર્શન કરે, ભાવપૂર્વક એનો સ્પર્શ કરે, હાથ જોડીને એમને વંદન કરે, એની સેવા સરભરા કરે, તો એ જીવાત્માનું પરમ કલ્યાણ થાય. ભગવાન આ ભૂમંડળની અંદર કાયમને માટે રહી શકતા નથી. એટલે જ્યારે એ પોતાના દિવ્ય સ્વધામમાં સીધાવે, ત્યારે પોતાના એકાંતિક સંતો અને ભક્તો દ્વારા ચૈતન્ય રૂપે ભગવાન આ ભૂમંડળની અંદર રહે છે. હરિગીતાનો સુંદર ઉપદેશ આપ્યો. બસ હવે ઘનશ્યામ, તમારો દિવ્ય ધામ આપો, એક જ ઈચ્છા છે. માં, બસ આ મૂર્તિની સામે જોઈ રહેજો. અને ભક્તિ માતાએ પોતાની નેત્રની વૃત્તિ ઘનશ્યામના મુખારવિંદ ઉપર સ્થિર કરી છે. કોમળ નિર્દોષ આંખો છે, ગોળ મટોળ ભરાવદાર મુખારવિંદ, પૂર્ણિમાના ચંદ્રને લજ્જા પમાડે એવું મુખડું, વાંકડિયા ઘૂંઘરાળા કાળા કેશ, અને એ મુખારવિંદમાં ભક્તિ માતાએ નેત્રની વૃત્તિ સ્થિર કરી. ધીરે ધીરે પાછળનું વાતાવરણ બદલાવા લાગ્યું અને આખો ઓરડો તેજના પુંજથી ભરાઈ ગયો. ધરતીથી લઈ અને અક્ષરધામ સુધીનો સરળ સીધો તેજનો એ અર્ચિરાર્થી માર્ગ દેખાયો. અને દિવ્ય વિમાનમાં બેસાડી અને ભક્તિ માતાને ઘનશ્યામ પ્રભુ પોતાના દિવ્ય ધામમાં લઈ ગયા. ભગવાનની સાથે કોઈ પણ રીતે સંબંધ બાંધે, ભગવાન એ જીવાત્માનું પરમ કલ્યાણ કરે છે. સામાન્ય રીતે 4 પ્રકારના જીવન છે. એક તો માત્ર ભૌતિક કક્ષાનું જીવન, આ લોકની સિદ્ધિ પ્રસિદ્ધિ ધન અર્થનું ઉપાર્જન અને લોક વ્યવહારમાં જ જો જીવન પસાર થઈ જાય તો આ લોકની અંદર તો સફળતા બહુ મોટી મળે, કીર્તિ હજારો ગણી મળે, પણ માત્ર ભૌતિકતાની ઉપાસના કરી છે. અંધમ તમઃ પ્રવિશંતિ એ સંભૂતિ ઉપાસતે, અંધકારમય ઘોર નરકના લોક પામાય છે. અને એ વખતે એની લાખો કે કરોડોની મિલકત કે ઓળખાણ એને 1% પણ સુખ આપી શકતી નથી. બીજું જીવન છે સજ્જનતાનું, એક સત્વની ભૂમિકાનું જીવન. પોતાના કર્તવ્ય ફરજો પ્રમાણે અદલ વર્તતા હોય, કોઈને હેરાન ન કરવા, દુખી ન કરવા, સેવા સરભરામય જીવન હોય, સત્વમય જીવન છે. મૃત્યુ થાય ત્યારે પુણ્યના લોકોની એને પ્રાપ્તિ થાય, સ્વર્ગાદિકની વધી વધીને ઇન્દ્રાદિક અને બ્રહ્માદિકના લોક સુધીની પ્રાપ્તિ થાય. પણ એનું ફળ તો કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. બેલેન્સ રાખો તો વાત કરો, બેલેન્સ પૂરી થાય તો વાત પણ. પુનરાવર્તન વાળું જીવન, એક યોગિક સાધક કક્ષાનું જીવન છે, જે સતત આ જગતના રહસ્યોને સમજવા માટેના પ્રયાસ કરતા હોય. અને એ સાધના કરતા કરતા માયાથી પરવૃત્તિ કદાચ કરી શકાય, પણ ભગવાનના સ્વરૂપ સંબંધી પરમાનંદને તો એ યોગી કે
શુષ્ક વેદાંતી પામી શકતો નથી. અને સાધનામાં જો ક્યાંક ફરક પડ્યો તો બધી સાધના એળે જાય, એટલી સાવધાની રાખવી પડે. અને ચોથું જીવન છે ભક્ત કક્ષાનું જીવન. કંઈ ન સમજતો હોય પણ ભગવાનની સાથે નાતો અને સંબંધ બાંધ્યો હોય, એક વિશ્વાસ ભાવથી ભગવાનના ભરોસે જીવનને વહેતું કર્યું હોય. ભક્ત થવું એટલે કંઈ સહેલું નથી. આપણને થાય કે કંઠી બાંધી લઈએ અને તિલક ચાંદલો કરીએ એટલે ભગત થઈ ગયા. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ભક્ત થવા જેવું મોટું કોઈ સાહસ નથી. એના જીવનની અંદર વિષમતા આવે, દુઃખ આવે તો એને ભરોસો ભગવાન ઉપર હોય. કોઈ રડે, કોઈ લડે, પણ ભક્ત છે એ ભગવાનના શરણે જાય. શરણાગત અને વિશ્વાસુ ભક્તનું મન એટલું સ્થિર થઈ જાય કે એ સ્થિરતામાં એના લોકના બધા કાર્ય સવળા જ થાય. પણ એ વિશ્વાસ એ કક્ષાનો હોવો જોઈએ. અને અનન્ય ભાવથી ભલે જાજુ શાસ્ત્રનું પણ કોઈ જ્ઞાન ન હોય, સંતોએ માળા આપી હોય, પૂજા આપી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા હોય, સરસ મજાનું ગામની અંદર મંદિર થયું, નિયમ આપ્યું કે ભગત તમારે દર્શને આવવું, પણ એ શ્રદ્ધાપૂર્વક માત્ર આટલું નિયમ પણ પાળી રાખે અને ભગવાનની સાથે નાતો જોડે ને, વાલા ભક્તજનો, એ ભક્તના જીવનની એક મોટો લાભ છે કે જ્યારે એનો અંતકાળ આવે ને ત્યારે સ્વયં ઠાકોરજી એને લેવા માટે આવે છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. ભગવાને ચોખ્ખું કહ્યું છે, મારા જનને. સાહેબ કોને? મારા જનને. જ્ઞાનીને લેવા આવવું, પ્રેમીને લેવા આવવું એવું નથી બોલ્યા. શું? મારા જનને. બસ એ મારો થવો જોઈએ, મારો સંબંધ એને બંધાવવો જોઈએ. પછી એ ગમે એવો હોય, મારો છે ને, મારા સંબંધે કરીને હું એને દિવ્ય બનાવી દઈશ. પણ કેવો જોઈએ? ભક્તિ માતાને દિવ્ય ગતિ આપ્યા બાદ પિતા ધર્મદેવને પણ ઘનશ્યામ પ્રભુએ પોતાના ધામનું સુખ પમાડ્યું છે. હવે ઘનશ્યામ પ્રભુને મનમાં બસ એક વિચાર રહે કે હવે આ ઘરનો ત્યાગ કરીએ. રાત્રિ દિવસ બસ આ જ આલોચ રહે છે. હા, અંતર રહે અખંડ વિચારા, અંતર રહે અખંડ વિચારા, યહ ઘર તજી દેવો તિહિ બારા, યહ ઘર તજી દેવો તિહિ બારા, જીન કારણ બસો કામ હમારા, કરહી સબસો કામ હમારા. હવે અમારે ગૃહનો ત્યાગ કરવો છે અને આમ સંકલ્પ કરી
વિક્રમ સંવત 1849 અષાઢ સુધી દશમીનો મંગલ દિવસ આવ્યો છે. દોઢ પહોર રાત્રિ બાકી છે. સવારનો 3:30-4 વાગ્યાનો સુમાર છે. બ્રહ્મ મુહૂર્તનો કાળ છે. જ્યારે આખી અયોધ્યા નગરી નિદ્રા દેવીના પડખામાં ગાઢ નિદ્રામાં ઘેરાયેલી હતી, ત્યારે એકની આંખોમાં નિદ્રા નહોતી, સદા જાગરતી સંયમી, અને એ હતા આપણા નીલકંઠ પ્રભુ. વેશ ધરી વર્ણીન્દ્રનો ને લીધી વનની વાટ રે, સિદ્ધ તપસ્વી જોગી જતીને જન્મ મોક્ષો માટ રે. શરીર પરથી ઝરિયાની જામા સદાયને માટે ઉતાર્યા છે. સુવર્ણના હાર, બાજુબંધ બધા આભૂષણોનો પણ ત્યાગ કર્યો, અને 4 આંગળની કોપીન સુવ્રત મુનિ કહે, રાજન મારા ગોવિંદે ધારણ કરી છે. ભગવાન શાલિગ્રામનો બટવો શ્વેત વસ્ત્રના કટકામાં લપેટીને ભગવાને કંઠની અંદર ધારણ કર્યો. તુલસીની માળા, સતશાસ્ત્રનો સાર કાઢીને તૈયાર કરેલો ગુટકો, જળ ગરણું, કમંડળ આદિ સામગ્રી લઈ અને ભગવાન આજે ઘનશ્યામ એ ઘનશ્યામ નહીં પણ બૃહદ વૈરાગ્યના મૂર્તિમંત સ્વરૂપ એવા નીલકંઠ બન્યા. બાળપણામાં બટુકજીએ કીધા અનંતના કામ, કઠોર તપને કારણે નીલકંઠ ધરાવ્યું નામ. હજારો જીવોનું શ્રેય કરવાનો સંકલ્પ છે, ઊંચો સંકલ્પ, અને મોટા મોટા લક્ષ્ય હંમેશા મોટા બલિદાનને માગે. બલિદાન વિના ક્યારેય જીવનમાં મોટી સિદ્ધિ મળતી, અને એટલા માટે સદાયને માટે આજે ઠાકોરજીએ પોતાની પ્રાણથી પ્યારી એવી અયોધ્યા નગરી છોડી. આ 5ના પરિવારને જો હું મારા કરીને રાખીશ તો આ વિશ્વને મારો પરિવાર કેમ કરી શકીશ? યત્ર વિશ્વમ એકમ નિગડમ ભવતી. આ વિશ્વ એ મારું ઘર છે. આટલી વિરાટ અને ઉદાત્ત ભાવનાથી અને આ વિચારથી ત્યાગીના જીવનનો પ્રારંભ થાય છે. શા માટે જન્મની ભૂમિમાં જીવન પર્યંત પગ નથી મૂકતા? શા માટે સંબંધીને નથી મળતા? જ્યારે કાશાય દીક્ષા લેવામાં આવે ને ત્યારે યજ્ઞ થાય, એનું નામ છે વિરજા હોમ. જીવ જ્યારે માયાથી પર ભગવાનના દિવ્ય ધામની અંદર ચૈતન્ય ભૂમિકામાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે આપણા શાસ્ત્રો કહે કે વચ્ચે વિરજા નદી આવે છે. વિગતઃ રજઃ યત્ર, જ્યાં તમામ દોષો દૂર થાય છે એ વિરજા નદી. તદંતર પ્રતિપત્તિ અધિકરણમાં વ્યાસ મહારાજે બ્રહ્મસૂત્રમાં નિર્ણય કર્યો છે કે જ્યારે જીવ શરીરનો ત્યાગ કરે છે ત્યારે 5 ભૌતિક શરીર તો અહીં છૂટી જાય છે, પણ 19 તત્વનું સૂક્ષ્મ શરીર જીવની સાથે જાય છે. અને જ્યારે જીવ આ વિરજા પાસે પહોંચે ત્યારે એ 19 સૂક્ષ્મ તત્વો છે એ ત્યાંથી દૂર થાય છે, એ બીજા જીવને મળે છે.
સંતને વિશે હેત હોય, પ્રેમ હોય, તો એને નેત્ર દ્વારા, શ્રોત્ર દ્વારા, શરીર દ્વારા જે પુણ્ય કર્યું હોય એ હેતવાળાને મળે. જાણીને તો એ પાપ ન કરે, પણ અજાણતા એનાથી પાપ થયું હોય ને એ કાશાય લાગેલા હોય તો એનો દ્વેષ કરનારાને એ પાપ પછી વળગે છે. પણ વિરજા નદી, ત્યાંથી બધા પાપો અને સૂક્ષ્મ શરીરના ભાવો દૂર થાય. એમ વિરજા હોમ ત્યાગીની દીક્ષા વખતે હોય, અને એમાં યજ્ઞમાં આહુતિ આપતી વખતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની પણ મંત્ર દ્વારા આહુતિ આપી દેવાની હોય. હવે પંચ ભૌતિક જે આ સ્થૂળ શરીર છે એની આહુતિ આપી દે એટલે પછી દીક્ષા લીધા પછી એ હોય એ હોતા, પછી એ અચ્યુત ગોત્રી પરમહંસી દીક્ષા કહેવાય. પછી એનું કુળ, એનું ગોત્ર, એનું નામ, આ શરીરની સાથે જેટલા સંબંધ આ દુનિયાની અંદર હતા એ બધા સંબંધ જે ક્ષણે દીક્ષા લે એ જ ક્ષણે એના પૂરા થાય છે. પછી એને કઈ સ્નાન સૂતક લાગે? પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. ભગવત પ્રસન્નતા એ એનું લક્ષ્ય. અને એટલા માટે આપણો એક ઔપનિષદીય માર્ગ છે કે આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ પુરુષાર્થ હોય ને તો પોતાના આત્માનું કલ્યાણ કરવું. ધ્યાન સે સુનના. એકે ચાત્મ હનો જનાહા, ઈશાવાસ્ય ઉપનિષદમાં એવું લખ્યું કે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યા પછી જીવ જો પોતાના આત્માના કલ્યાણ હાલો ત્યારે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર લખ્યું કે મનુષ્ય દેહ સુકૃત સાધ્ય દેહ મળ્યા પછી જો પોતાના આત્માના કલ્યાણ માટે જીવ પુરુષાર્થ નથી કરતો તો એ આત્માનો સાચો હત્યારો છે. માટે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, આત્માર્થે આપહ ત્યજેત. આત્માના શ્રેય માટે જે છોડવું હોય ને એ છોડવાની શાસ્ત્રોએ છૂટ આપી છે. આજે અનંત જીવોના કલ્યાણને માટે કરુણાએ કરી અને ભગવાને સદાયને માટે ગૃહનો ત્યાગ કર્યો. સુવ્રત મુનિ કહે છે, રાજન, ભાઈ ભાભી સુતેલા છે એને હાથ જોડીને અંતિમ વંદન કર્યા, નમસ્કાર કર્યા. ઇતિ સંસ્તોય વિઘ્નેશં તમ પ્રણમ્ય ચ ભૂપતે એકાકિનિર્યયોગે હાથ નિત્ય સ્નાન છલેન સહ. વિઘ્ન વિનાયક દેવની સ્તુતિ કરી, ગણપતિજી મહારાજની સ્તુતિ કરી. વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ ધેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. અખંડિતાર્ષ મર્યાદઃ, એવા ભગવાને આર્ષ પરંપરાને ક્યારેય છોડી નથી. આમ તો આ લોકની અંદર પણ રીતિ છે, કોઈ પણ કાર્યનો મંગલ પ્રારંભ કરીએ પહેલા કોની પૂજા થાય? હે, ગૌરી તારા સૂતને સમરે વનના મોર, દિવસે સમરે વાણિયા ને રાત્રે સમરે ચોર. વાણિયા પ્રાર્થના કરે કે કોઈ ચોરી ન કરી જાય એવી કૃપા કરજો, ને ત્યાં જ લૂંટ કરવા ચોર નીકળે ને એ પ્રાર્થના કરે, હે ગણપતિ બાપા કૃપા કરજો પકડાઈએ નહીં. બધાયના કામ કરે. અને વાત પણ સાચી,
કોઈ પણ કાર્યનો પ્રારંભ, અને એમાં આપણી ભારતીયોની તો રીતિ છે હો, પૂજન, મંગલાચરણ, ચાંદલા, શ્રીફળ, સાથિયા કરે કરે ને. થોડા વર્ષો પહેલા અમેરિકાનું એક સ્પેસ શટલ અંતરિક્ષમાં ડિસ્કનેક્ટ થઈ ગયું, તૂટી ગયું. આખા વિશ્વએ નોંધ લીધી. ઓપરેટિંગ મોડ સિસ્ટમ તો બરાબર હતી ને. નાસા કહે યસ. રશિયાએ પૂછ્યું ક્રિટિકલ માસ વોલ્યુમ બરાબર હતું? નાસા કહે યસ. બધાનો જવાબ યસ. ઇન્ડિયાએ પૂછ્યું કે તમે સ્પેસ શટલ જ્યારે લોન્ચ કર્યું ત્યારે ચાંદલા, સાથિયા કરીને શ્રીફળ વધેર્યું હતું? તો કે નો, એટલે તૂટી ગયું. પવિત્રપણે પૂજા તો કરાવીએ, હા, પણ આધુનિક એન્ટીવાયરસ બહુ ન લટકાવવા. ઘણી વાર તો નવા ઘરમાં પ્રવેશ કરે, સમજાય આધુનિક એન્ટીવાયરસમાં લીંબુ ને મરચા ને ઓલી કાળી પૂતળી કંઈક લટકતી હોય, શું કહેવાય એને? અમારે તો જ્યાં ઉતારા હોય અઠવાડિયે અઠવાડિયે ગામ બદલે, પછી જઈને પેલું કામ સફાઈ. કઈ સફાઈ? આ સફાઈ. અરે સ્વામી, પણ એ પનોતી, અરે કઈ પનોતી નહીં આવે, ચિંતા ન કરો. ઠાકોરજી આવે પછી ત્યાં પનોતી આવે? જ્યાં સુધી ભગવાન નથી મળ્યા ને ત્યાં સુધી આ બધા ભય રાખવા. વાલા ભક્તજનો, આ સિંહનું પગલું છે, એમાં બધા પગલા આવી જાય. ભારતવાસીઓની નબળી માનસિકતા, એનો ઉપયોગ આ ખોટા ધર્મગુરુઓ કરતા હોય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, આ તો જીવનનો ક્રમ છે. કરીએ કે ન કરીએ, દુઃખ પછી સુખ આવવાનો જ હોય. પણ દુઃખ વખતે માણસની નસ પકડીને એવા ભય એના મનની અંદર નાખી દે. આ કર્મ કરો, આટલું આમ કરો, આવા નંગ પહેરો. ન થાય, ન થાય તો કે હજુ માતાજી થોડી રાહ જુએ છે, હજુ દાણા નાખો ભાઈ. અરે ભાઈ, બે એકી કે બેકી, બે માંથી એક આવવાનું જ હોય, ત્રીજો તો ઓપ્શન નથી. કાગડાને બેસવું ને ડાળને ભાંગવું ને જ્યારે કામ પૂરું થાય ત્યારે પાછા આવી જાય કે જોયું માતાજીની મેર. માતાજીનું કોઈ ખંડન નથી હો, માનતા હોય તો સન્માન છે, પણ ખોટી અંધશ્રદ્ધાની અંદર વાલા ભક્તો રહેવું નહીં. નારાયણની ઉપાસના કરીએ, ભગવાનની ઉપાસના કરીએ. પુરાણની અંદર ગણેશને શ્રી કૃષ્ણનો અંશાવતાર બતાવ્યો છે, અને એટલા માટે નારાયણ તત્વ છે. પૂજા કરો, ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. વિઘ્ન વિનાયક દેવને વંદન કરી અને નીલકંઠ પ્રભુએ ઘરનો ત્યાગ કર્યો. જેવા ઘરની બહાર નીકળ્યા ને પ્રથમ પગ મૂક્યો ત્યાં જ સામે પડકાર. અષાઢ મહિનાની રાત્રિ છે, ઘૂંટાઈને ઘાટી થયેલી એવી મેઘલી રાત્રિ. આકાશની અંદર 7 થરા કાળા ડિબાંગ વાદળાઓ અને અનરાધાર વરસાદ વરસે. ઇન્દ્ર મહારાજા જાણે પુરુષ સૈન્ય લઈને હાજર થયા હોય એવું વાતાવરણ બનેલું છે. વીજળીના ચમકારા થાય છે અને સાંભેલાની ધારે વરસાદ વરસે છે. અષાઢનો વરસાદ, ધરતી પણ એવી તૃપ્ત થયેલી છે, એક ટીપું પાણી પણ સંઘરવા માંગતી નથી. ચારે બાજુથી પાણીના સરવડામ સરયુ ગંગા તરફ જાય છે. આવી ઠંડી વરસાદ છતાંય હિંમત રાખી અને નીલકંઠ પ્રભુ વરસતા વરસાદે ચાલતા થયા. ભાલમાં કરેલ કેસરના ચંદનની આડ નાસિકા વાટે ટપક ટપકે કેસરી ટીપાઓ પડી રહ્યા છે. સુવ્રત મુનિ કહે, રાજન, આ વરસાદ નથી, આજે આ અયોધ્યા નગરી રડી રહી છે. 21 લાખ વર્ષ પહેલા તો રાઘવનો વિયોગ એને થયેલો, પણ 14 વર્ષ પૂરતો હતો. આજે આ અયોધ્યાને ખબર છે કે આ નારાયણ હવે આ ભૂમિમાં ક્યારેય પધારવાના નથી. પશુઓ, પ્રાણીઓ બધાએ ખાવા પીવાનું બંધ કરી દીધું છે. સદાયને માટે એ પ્રાણથી પ્યારી અયોધ્યા નગરીને છોડીને નીલકંઠ પ્રભુ, ઘનશ્યામ પ્રભુ રામ ઘાટે પહોંચ્યા.
દરિયા જેવો મોટો સરયુ ગંગાનો પ્રવાહ, જોતા જ ચક્કર આવી જાય એવા પાણીના લોઢ ઉછળે. હમણાં છપૈયા કથા હતી ચોમાસામાં, ત્યારે ગયેલા. જલ જીલણીનો બરાબર ઉત્સવ. હોળી વાળાને કહ્યું કે અમારે તો ઠાકોરજીને નદી વચ્ચે ઝુલાવવા છે, તો કે એ રિસ્ક અમે લેતા નથી. અરે પણ જોઈએ એટલા પૈસા આપીએ, લઈ જાઓ. તો કે પણ આમાં ન જવાય. ત્યાં વળી એક બે જણા તૈયાર થયા, પણ આપણને થાય કે શું પાણીનો પ્રવાહ છે. નીલકંઠ પ્રભુ કિનારે ઊભા છે. ભગવાનને વૈરાગ્ય હતો એટલે આટલા વેલા નીકળ્યા. એ વખતે કોણ એને મદદ કરનાર? સાધુ થવું હોય તો સાચું બોલો, કોઈ મદદ કરે? પરણવું હોય તો હે? એલા તને આવો વિચાર ક્યાંથી આવ્યો? આપણી 7 પેઢીમાં તો જો કોઈ સાધુ થયું છે. અરે પણ થયું હોય તો તમે ક્યાંથી હો? અને સાધુ થવા માટે કઈ સારા મુહૂર્તની રાહ ન જોવાની હોય, સંકલ્પ થાયને નીકળી જવું પડે. મંગળ મુહૂર્તની રાહ જોવે ને એ મૂર્તિઓ થાય, સાધુ ન થાય. એક ભાઈ તો નાતા નાતા પત્નીને કે આજથી 15મા દિવસે હું સંસાર છોડી દેવાનો છું. તે પાડોશીના બેન હતા ને, સવારનો પોર, એના પતિદેવ બેઠેલા શિરામણી કરાવે. સાંભળ્યું આ બાજુવાળા 15 દિવસ પછી સાધુ થઈ જવાના. કે એમ કોઈ કેનારા થતા હશે? તો કે કેમ થવાય? તો કે લે હું નીકળ્યો એમ કહીને મૂકીને હાલતા થઈ ગયા, સાધુ થઈ ગયા. કે સાધુ તો આમ થવાય. એ સાહસ છે. કિનારે ઊભા છે, કોઈ હોડી વાળો આવતો નથી. અને એ જ વખતે કૌશિક દત્ત નામનો મોટો અસુર, પશુનું મારણ કરેલું કાચા હરણિયાને ચાવતો ચાવતો એની ધૂનમાં આમ હાલ્યો આવે. અને એકલા અટુલા ઘનશ્યામ પ્રભુને જોયા. આ તો પેલો ધર્મદેવનો ઘનશ્યામ, મારા મિત્ર કાલિદત્ત સહિત બધા અસુરોને આણે માર્યા છે, આજે તો એકલો છે. આંકડે મધ અને એ પણ માખું વિનાનો બરાબરનો લાગ છે એમ જાણી અને કૌશિક દત્ત પાછળથી આવ્યો, ભગવાનને પકડીને સરયુના પ્રવાહની અંદર ફેંકી દીધા. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચભૂતના એ આધાર નારાયણ એને પોતાની ગોદમાં પ્રાપ્ત કરીને સરયુ ગંગા પણ આજે ધન્ય ધન્ય બન્યા. 12.5 ગાંવ સુધી નીલકંઠ પ્રભુ તણાયા છે. સત્સંગનો એક મત એમ પણ કહે છે કે ભગવાનના સંકલ્પથી ગરુડજી આવ્યા અને ગરુડજીના ઉપર બેસીને ભગવાન દૂર નીકળ્યા છે. ભગવાન તણાયા તો ખરા, બધી વસ્તુ જે કાંઈ પાસે હતી એ બધી તણાઈ ગઈ, પણ ઠાકોરજીએ 2 વસ્તુ છોડી નથી. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજો સર્વે તણાઈ ગયું. જીવનની અંદર એવા દેશકાળ આવે ને, જીવા કે મર્યા એવી પરિસ્થિતિ થઈ જાય, શું કરવું કંઈ સમજાય નહીં, બધું છોડી દેવું. આ 2 વસ્તુ ન છોડવી. જો આ 2 વસ્તુ જીવનમાં ટકી ગઈ ને તો બધું ટકી જશે. એક તો પૂજા, કેતા ભગવાનનો સ્વરૂપ, ભગવાનનો સંબંધ, આ દિવ્ય સત્સંગ ક્યારેય ન છોડવું. અને બીજું પુસ્તક, કેતા સદગ્રંથ, સત્શાસ્ત્ર, સદવિચારથી દૂર ન જવું. આ 2 વસ્તુ જીવનમાં હોય ને તો બધું પાછું આવે છે. ઠાકોરજીએ 2 વસ્તુને રાખી છે. સામેના કિનારે નીલકંઠ પ્રભુ નીકળ્યા છે. 12.5 ગાંવ પાણીમાં તણાયા એટલે શરીરની અંદર એનો થાક છે, રોમે રોમ થાકેલા છે.
આટલો જળનો સંબંધ થયો એટલે શરીરનું પાણી પણ બહારના પાણીની ઘનતાથી શોષાઈ જાય, એટલે શરીરની અંદર પણ એ રેખાઓ દેખાઈ રહી છે. હાથ અને પગના તળા એકદમ લાલ ચોળ દેખાય છે. એક વૃક્ષ નીચે પદ્માસન વાળીને નીલકંઠ પ્રભુ વિરાજમાન થયા. આ બાજુ સૂર્યોદય થયો, પણ સૂરજ પણ આજે ઝાંખો ઝાંખો સૌ કોઈને દેખાય છે. નિત્યના ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુના દર્શન માટે આવ્યા. ઘેર દીઠા નહીં એટલે હનુમાનજી મહારાજ સરયુ કિનારે ગયા કે પ્રભુ સ્નાન કરવા ગયા હશે. ત્યાં પણ જોયા નહીં એટલે રામ જન્મભૂમિ, કનક સિંહાસન, કોપ ભુવન આદિ છપાઈ અયોધ્યાના મોટા મોટા મંદિરોમાં ફર્યા. ક્યાંક તો ભગવાન હશે, ભગવાનનું સ્થાન જ ન મળે તો ક્યાં જવાનું? મંદિરે. આજનો છોકરો ન મળે તો ક્યાં શોધો? પાનના ગલ્લે. કેવી રુચિ! ક્યાંય ન મળે તો ઘનશ્યામ મંદિરે હશે. હનુમાનજી મહારાજ બધા મંદિરોમાં ફરી વળ્યા, ક્યાંય દીઠા નહીં ઘનશ્યામને. ત્યારે થયું મારા પ્રભુ ગયા ક્યાં? એટલે હનુમાનજી મહારાજે પછી પદ્માસન વાળી અને બંને આંખો બંધ કરી કે હવે ભગવાનને ધ્યાન દ્વારા જોઉં ક્યાં વિચરે છે પ્રભુ. અને આહા, જેવી આંખો બંધ કરી હનુમાનજીને દર્શન તો થયા, પણ ઘનશ્યામ રૂપે નહીં. આજે હનુમાનજીને દર્શન થયા નીલકંઠ રૂપે. તમારે દર્શન કરવા છે, હનુમાનજીની દ્રષ્ટિથી કરવાના છે. પહેલા દર્શન તો એને થયા છે. આકાશ માર્ગે હનુમાનજી મહારાજ ફળો લઈ અને નીલકંઠ પ્રભુની સામે પહોંચી ગયા અને દર્શન કરે છે. અહો 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 થાય છે. કેવી મૂર્તિ છે વાલા ભક્તો! આ મૂર્તિને હવે આપણે સાથે રાખવાની છે. આ મૂર્તિની સાથે વન વિચરણની કથા સાંભળવાની છે. નિષ્કુળ આનંદ સ્વામી લખે કે સર્વ શક્તિ, સર્વ સત્તા, સર્વ સામર્થ્યનું કોઈ કેન્દ્ર હોય ને તો એ ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખે અચરજકારી છે. આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. કહી શકે શું બ્રહ્મા અચરજકારી છે. ચંદન તિલક ભાલ બિચરાજે. ચંદન તિલક ભાલ તા બીચ કુમ કુમ ઇન્દુ બિરાજે. તા બીચ કુમ કુમ નયન રૂપ સે તનિન હઠંતા. નયન રૂપ સે તનિન હઠંતા. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. પાણીથી બહાર પધાર્યા છે. પ્રભુના મસ્તક પર પિંગલ વર્ણી જટા પાણીથી ભીની છે ને એના પર સૂર્યનારાયણનો પ્રકાશ પડે છે. જાણે સુવર્ણ જળનો લેપ કર્યો હોય એવી નીલકંઠ પ્રભુની એ પિંગલ વર્ણી જટા શોભી રહી છે. બંને ગાલ સાથે ગોઠડી કરતી એ વાળની લટોમાં લાગેલા પાણીના બિંદુઓ જાણે કાળા ધાગામાં સાચા હીરા અને મોતી પરોવ્યા હોય ને એવા શોભે છે.
ઉપડતા ભાલની અંદર ઉર્ધ્વ પુંડ્ર તિલક છે. આજે ગૃહનો ત્યાગ કર્યો છે, મહાભિનિષ્ક્રમણ કર્યું છે, એનો આનંદ પ્રભુના લાલ પરવાળા જેવા અધરોષ્ટ પર દેખાઈ રહ્યો છે. જમણા ગાલમાં ટીબકડી શોભે છે, કંઠમાં શાલિગ્રામ ભગવાનનો બટવો, બ્રહ્મ તેજના 3 લીસોટા જેવી જનોય પ્રભુના ડાબા ખભે શોભે છે. ધવલ તંતુ નવ ગઠિત જનેવો, 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 મૂંઝ મેખલા ત્રિગુણી ધરેવો, મૂંઝ મેખલા ત્રિગુણ ધરેવો, મૂંઝ મેખલા ત્રિગુણી ધરેવો, મૂંઝ મેખલા ત્રિગુણ ધરેવો, બહિર્વાસ ધર કૌપિનવંતા, બહિર્વાસ ધર કોપિનવંતા, બહિર્વાસ ધર કૌપિનવંતા, બહિર્વાસ ધર કોપિનવંતા. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા, જય હો નૈષ્ઠિક વર નીલકંઠા, જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. હાથ જોડીને હનુમાનજી મહારાજ આમ સામે બેઠા છે ને અહો અહો એના મુખમાંથી શબ્દ નીકળે છે અને આમ અવાજ આવ્યો ને નીલકંઠ પ્રભુએ પોતાના કમળ નેત્રો ઉઘાડ્યા છે અને ત્યાં હાથ જોડીને બેઠેલા મારુતિને જોયા. અરે હનુમાનજી તમે? હા પ્રભુ. અહીં કેવી રીતે પહોંચી ગયા? જન્મના 6થા દિવસે જ કૃત્યાઓ આવી, અસુરો આવ્યા અને જ્યારથી કાલિદત્તનો બનાવ બન્યો ને પછી તો પ્રભુ મેં નિયમ લઈ લીધું છે કે તમારું ધ્યાન રાખવું. અને એટલા માટે પ્રભુ દરરોજ હું આપના દર્શન માટે આવું છું. મારે નિત્યનો નિયમ છે પ્રભુ, તમારા દર્શન વિના હું કોઈ કાર્યનો પ્રારંભ કરતો નથી. પૂજારી ગમે એટલી ઘંટડી વગાડે પણ જ્યાં સુધી તમારા દર્શન ન થાય ત્યાં સુધી હું હનુમાન ગઢીમાં જઈને પણ કોઈની માનતા શ્રીફળ કે એપોઇન્ટમેન્ટ લેતો પ્રેમ સે બોલો જય શ્રી રામ. કેટલું સરસ નિયમ છે. શતાનંદ સ્વામીએ લખ્યું, સહી શ્રી રામચંદ્રસ્ય દ્રઢ ભક્તો નુવાસરમ તદ્દર્શનમ કરોતિ સ્મ શ્રેષ્ઠ દેવમ વિદન્હિતમ. નિત્ય પ્રત્યે હનુમાનજી ઘનશ્યામ પ્રભુના દર્શન કરતા. ભલા ભક્તો, આપણે આજે આ સંકલ્પ કરવાનો છે. ગામની અંદર નયન રમ્ય મહારાજનું દિવ્ય મંદિર જ્યારે તૈયાર થઈ રહ્યું છે, મંદિરની શોભા શેમાં છે? પૂજ્ય ગુરુ મહારાજ બહુ સરસ વાત કરે કે એક તો ઠાકોરજીની સેવા પૂજા પવિત્રપણે થવી જોઈએ, મંદિરનો વહીવટ શુદ્ધ હોવો જોઈએ, અને ત્રીજું દર્શનાર્થી ભક્તોથી મંદિર સાંકડું પડવું જોઈએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ગમે એટલું ભોજન બનાવો પણ જમનારા જ ન હોય તો હે? મંદિરમાં ઠાકોરજી શા માટે વિરાજમાન રહે છે? કઈ આપણી સેવા પૂજા ને થાળ જમવા માટે જ નથી રહેતા. એ તો આપણો ભાવ અને પ્રેમ અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. વાલા ભક્તો, માત્ર થાળ જમવા માટે ભગવાન મંદિરમાં નથી બેસતા. નિયમપૂર્વક એના દર્શને કોઈ આવે તો એ ભક્તોના દુઃખને દૂર કરવા માટે ઠાકોરજી મંદિરમાં બેસે છે. તમે આમ 5 મિનિટ હાથ રાખો, ખબર પડશે કેમ થાય. અને 24 કલાક
કેમ? તો કે અડધી રાત્રે મારા ભગતને કઈ મુશ્કેલી આવે તો મારો અભય હાથ તો સદાય એની માથે હોવો, અને એટલે ઠાકોરજી આમ હાથ રાખીને ઊભા રહે છે. વડોદરાના મેમણ ગાજરણાના મેમણસિંહ દરબાર ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્તરાજ, ઘરની અંદર સરસ મજાનું નાનું મંદિર બનાવેલું, સમય સમયે સેવા પૂજા કરે, થાળ કરે, જગાડવા, પોઢાડવા, આરતી પૂજન કરવું. ભગવાન ઘરના માલિક છે એમ માનીને સેવા પૂજા કરે. અને એવામાં એકવાર રાત્રિના સમયે ચૂલાની આગમનમાં દેવતા હશે ને, એમાં બાજુમાં સાઠી પડેલી અને સળગતા સળગતા બધું સળી ગયું. હવે આ તો ભગવાનના ભગત ઠાકોરજીના વિશ્વાસ રૂપી ઓશી કે આરામથી સૂતા છે. ચિંતા કોને થાય? ભગવાનને થાય. ભગવાન છે ને એ આપણા ઘરના, આપણા ગામના એ માલિક છે. એની સેવા પૂજા કરીએ, એનું ધ્યાન રાખીએ તો ભગવાન પોતાના ભગતનું ધ્યાન રાખે. ઠાકોરજી ઉઠ્યા, દાસી સૂતેલી એને જગાડી, પણ એ આળસમાં એટલે વળી પાછી સૂઈ ગઈ. ઠાકોરજીને થયું શું કરવું, હમણાં આગ મોટું સ્વરૂપ લઈ લેશે. લાકડાના મકાન. તરત ઠાકોરજી આવ્યા અને એ મેમણસિંહ બાપુને જગાડ્યા. ઉઠો ઉઠો, અરે મહારાજ આપ, અરે એ બીજું બધું પછી પેલા રસોડામાં જાઓ, આગ લાગી છે, ઓલાવો, આખું ઘર હમણાં સળગી જશે, બળતું થઈ જશો. ભગત ઉઠા એકદમ, પણ ચિંતામાં, અરે મહારાજ આગને ઓલાવવી તો છે પણ પાણી નથી. ગામને ગોંદરેથી કૂવામાં પાણી ભરવા જવું પડે, પાણી છે જ નહીં. ઠાકોરજીને એની ચિંતા કરવાની, કંઈ વાંધો નહીં. અને જમણા અંગૂઠામાંથી મહારાજે એવું શીતળ શાંત તેજ બહાર કાઢ્યો કે બધો અગ્નિ ઠરી ગયો. ઠાકોરજીને ઘરના માલિક માને છે, નિયમિત ભગવાનની સેવા પૂજા દર્શન આરતી કરે છે, તો જુઓ ભગવાન એનું કેટલું ધ્યાન રાખે છે. એક ભગત આણંદની અંદર છે, નામ તો ભૂલાઈ ગયું, આવતી કથાના જે યજમાન છે. મોટો બંગલો, લલિતભાઈ, બંગલો સરસ, ઠાકોરજીનું સિંહાસન બહુ મોટું, પણ મૂર્તિ એકદમ જૂની. મેં પૂછ્યું કે ભગત આ મૂર્તિ કેમ આટલી જૂની છે? તો કે આ મૂર્તિ ન બદલાય, કે આ તો બહુ ચમત્કારી મૂર્તિ છે. કેમ? તો કે અમે મહારાજની એવા ભાવથી સેવા પૂજા કરીએ છીએ. અમારા ઘરના માલિક તો મહારાજને માનીએ છીએ. 3 થી 4 વાર અમારા ઘરમાં મોટી મોટી ચોરી થઈ, બધું વીખી નાખે, પણ ખબર નહીં, ઠાકોરજી એવી રક્ષા કરે, ચોરના હાથમાં કંઈ આવતું જ નથી. અને અમે તો માનીએ છીએ કે ભગવાન જ અમારી રક્ષા કરે છે. ત્યારે મંદિરની અંદર ઠાકોરજી ભક્તના સંકલ્પને પૂરા કરવા માટે વિરાજમાન થાય છે. ત્યારે વાલા ભક્તજનો, નિત્ય દર્શન કરવાનો નિયમ રાખીએ. દરરોજનો સત્સંગ, દરરોજના દર્શન થાય. આ મનને દરરોજ સાફ કરવું પડે કે નહીં? હે, અમુક વસ્તુ નિત્યની છે. જેમ ભોજન આપણે નિત્ય કરીએ છીએ, એમ આત્માનો સાચો ખોરાક સત્સંગ, ભક્તિ, ભગવત દર્શન છે. માટે એ નિત્ય થવું જોઈએ. આવૃત્તિ અસકૃત ઉપદેશાત. વ્યાસ મહારાજે બહુ સરસ બ્રહ્મસૂત્રમાં લખ્યું, તમને ગમે એટલું જ્ઞાન હોય, સમજણ હોય, એ મોટી વાત નથી, એનું આવર્તન હોવું જોઈએ. ગમે એટલી સમજણ હોય, પણ જો અભ્યાસ નથી તો એની સમજણ દેશ કાળે ટકતી. આવૃત્તિ, આવર્તન નિત્ય પ્રત્યે હોવું જોઈએ. ત્યારે નિત્ય પ્રત્યે ઠાકોરજીના દર્શન કરવાનો સંકલ્પ કરીએ. ભગવાનની સરસ મજાની પ્રદક્ષિણા હોય તો દર્શન કરીએ, 5 દંડવત કરીએ. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો
દશાશ્વમેધાવભૃથેન તુલ્યમ દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાનને એક દંડવત કરે તો એનું કેટલું ફળ? શાસ્ત્રો લખે કે દશાશ્વમેધાવભૃથેન તુલ્યમ. 10 અશ્વમેધ યજ્ઞ કરે અને એક દંડવત કરે, બંનેનું ફળ સરખું. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. એક અશ્વમેધ યજ્ઞ કેમ થાય ખબર છે? આમ તો એની કિંમત કોઈ આંકી ન શકાય, એટલે સંતોએ, સાહિત્યકારોએ કે કવિઓએ કોઈએ એવું કહ્યું, કેટલો પૈસો જોઈએ? આખી પૃથ્વી જીતવી પડે. આખી પૃથ્વીની અંદર ઘોડો ફરીને આવે, કહેતા પૃથ્વીનું સામ્રાજ્ય મળે અને પછી એ ઘોડાની વપાને યજ્ઞમાં હોમવાની અને અશ્વમેધ યજ્ઞ થાય. સુરવીર બાણાવળી હોય અને એ ચારે દિશામાં એક એક તીર ફેંકે ને એક ઉપર તીર ફેંકે, આટલો સોના મહોરનો ઢગલો થાય ને ત્યારે એક અશ્વમેધ યજ્ઞ થાય. વાઘેલા સાહેબ, કરવો છે દંડવત? છતાંય કેટલા વિઘ્નો, અને ભગવાનને એક દંડવત કરે તો 10 અશ્વમેધ યજ્ઞ કરી એની પૂર્ણાહુતિ થઈ જાય. બ્રાહ્મણ માત્ર પૃથ્વીના જમી જાય ને શંખ વાગી જાય. અવભૃથેન તુલ્યમ, અવભૃત સાથે ફળ મળી જાય એટલું ફળ એક દંડવતમાં મળે. તમે તો ચોખ્ખા હિસાબી છો, ક્યાં લાભ થાય એ તો તમને ખબર જ હોય. નિર્ણય કરી લેવો. પુરુષ ભક્તોએ સાષ્ટાંગ 8 અંગોથી યુક્ત દંડવત અને મહિલા ભક્તોએ પંચાંગ દંડવત કરવા. શરીરની બીમારીઓ એકાદ અંગ અડતું ન હોય, પણ 2 અંગ 8માં મુખ્ય છે પુરુષ અને મહિલાઓને. એક તો મન અને બીજું વાણી. મન નારાયણના ચરણની અંદર રહેવું જોઈએ. આપણે હાથની મુદ્રા દંડવત વખતે આમ કરીએ, જમણા હાથથી પ્રભુનો જમણો ચરણ અને ડાબા હાથથી ડાબા ચરણનો સ્પર્શ કરીએ છીએ, એવી ભાવના છે. અને આપણું મન ભગવાનના ચરણની અંદર રાખવાનું. દંડવત, દંડ કેતા લાકડી જેમ પડે ને એમ ભગવાનના ચરણની અંદર પડી જવું. માણસ હાથ જોડે, વંદન કરે, પ્રણામ કરે, વાંકા વળીને પગે લાગે, પણ દંડવત કરવો એ કેવી મોટી વાત છે. ઉત્તમ શરણાગતિનું લક્ષણ. ભગવાન મારાથી હવે થાય એમ નથી, તમારા ચરણની અંદર ન્યોછાવર. અને આ ભાવનાથી જો એકાદ દંડવત પણ થાય તો કેટલું ફળ મળે વસંતભાઈ? 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. કયો ને, નવા કપડા પહેર્યા હોય ને ઇસ્ત્રી ભાંગી જાય તો? મોટા માણસોને આ પ્રશ્ન હોય. નર કપડન સે ડરત હે, નરક પડન સે નહીં. જો વિરામ બદલી નાખો, નર કપડન સે ડરત હે, કપડા બગડી જાય તો. હવે વિરામ, નરક પડન સે નહીં. જો દંડવત નહીં કરે તો આગળ શું દશા છે એ ખબર? સંતોએ લખ્યું, ભગવાન મળ્યા પછી, આવો મનુષ્ય દેહ મળ્યા પછી ભગવાનને દંડવત નથી થતા, ભગવાનને પ્રણામ નથી થતા, તો પછી ભગવાન એને પેટે ઘસાઈને હાલવું પડે ને એવી યોનિમાં જન્મ આપે. સરપ ને ભોફીંડા ને જવું છે. આખી જિંદગી દંડવત કરવાના પછી. ત્યારે ઠાકોરજીએ અમૂલ્ય મનુષ્ય શરીર આપ્યું છે તો ભગવાનને દંડવત કરીએ. તુલસીદાસજી લખે, આ મસ્તક જો ભગવાન અને સંતના ચરણની અંદર નથી નમતું તો એ તો કડવા તુંબડા જેવું છે. આ પગ જો ભગવત દર્શન પાસે નથી જતા તો એ પગ નહીં, એ થાંભલા છે. આ આંખોથી જો ભગવત દર્શન નથી થતું તો મોર પીછની અંદર રહેલી ટીલડી જેવી દેખાય સારી, પણ એનાથી જોઈ શકાય. હે આંખ જો ઘનશ્યામ કા દર્શન કિયા કરે,
जो कर्ण प्रभु गुण गान का श्रवण किया करे, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे। आंख भगवानना दर्शन करे तो एमा आंखनी सार्थकता छे। बुद्धिन्द्रिय मन प्राणान जनानाम असृजत प्रभु। जीव प्राणी मात्र ने भगवाने 24 तत्व बुद्धि इंद्रिय मन प्राण आप्या छे, पण एनो उपयोग क्या करीए छीए ने एना आधारे आपणा जीवननी वेल्यू नक्की थाय छे। मात्रार्थम कोई एनो उपयोग मात्रा माटे केवल विषय भोग माटे करे छे। वयम स्वतंत्राः इति मन्यमानाः। अमे स्वतंत्र छीए, अमे भोग भोगवीए, पण पाछळ केटला दुख छे एने खबर। विषय माटे आ इंद्रियो अंतःकरण ने केवल वापरे तो एनु फळ घोर नरक दुख। बीजू भवार्थम मात्र पुण्य कर्म में वापरे तो स्वर्गादिक में जाए, वળી पाछा आवे, पुनरावर्तन जोवे तो एम थाय के आमा कई। अने त्रीजू आत्मने कल्पनाय छे। जो एज इंद्रियो अंतःकरण भगवान एनी उन्मुख थई गया, एना माटे थई गया, तो एज इंद्रियो अंतःकरण कल्याणनु कारण बनी जाय छे। अने एटले भागवतना 10म स्कंधनी अंदर ब्रह्माजीनी स्तुति आवे छे। जीवन मुक्तना 3 लक्षण कया? जीवननी प्रत्येक क्षणमां भगवाननी अनुकंपानुं दर्शन करवुं। बीजो तो के जे सुख दुख आवे छे ए मारा कर्मथी आवे छे एम मानीने परिस्थितिनो स्वीकार करवो। अने त्रीजो द्रगवाग वपुर भीर विदधन नमस्ते जीवेशयो मुक्ति पदे सदाय भाग। द्रग दृष्टि वाग वाणी अने शरीर द्वारा भगवान सन्मुख थवुं। मन कर्म वचन भगवान परायण थई जवुं ने, भगवान ने माटे क्रिया करवी, भगवान ना विचार करवा, भगवान ने माटे प्लानिंग करवा। शुं सना भगत सवारथी सांज सुधी ठाकुरजी ना पीए, पण ये उत्तम कक्षानुं जीवन छे। एक दंडवत કેટલું ફળ બોલો ઘૂંટાવવું પડશે। આ બીજી તો ઘણી કથા કરીશું, આપણે જે કરવાનું છે એ થવું જોઈએ। ઠાકોરજીને દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પ્રદક્ષિણા ભાવ અને પ્રેમથી કરીએ ને 184 ફેરા ટળી જાય। લગ્નના ફેરા ફરીને જીવ બંધનમાં પડે છે। જેટલા ફેરા ઉલટા જેટલા ફરો ને એટલા બળ જીવને વધારે ચડતા જાય। પણ ઠાકોરજીની પ્રદક્ષિણા કરો, એક પ્રદક્ષિણા એ એક જન્મનો નાશ થાય, 2 પ્રદક્ષિણા એ 2। સમજાય છે? કૂતરાનો જન્મ આવવાનો હોય, એક પ્રદક્ષિણા કરો એટલે એ જન્મ ગયો, બીજી પ્રદક્ષિણા એ બળદનો ગયો, ત્રીજી પ્રદક્ષિણા એ ગધેડાનો ગયો। આ તો ચાલુ આઈટમના જ નામ લેવા પડે ને। પણ એ પ્રદક્ષિણાનો પણ બહુ મહિમા છે। ત્યારે ખાસ વાલા ભક્તજનો હનુમાનજી માંથી શીખવાનું છે। સવારે જ પૂજ્ય ચૈતન્ય સ્વામીએ વાત કરેલી ને, આખા ભારતની અંદર હનુમાનજી જેટલા કોઈના મંદિર નથી। કલ્પના કરો કેટલા દર્શનાર્થીઓ આવે, કેટલા ભક્તોની માનતાઓ, ફાઇલોના થપ્પા ને થપ્પા હનુમાનજી પાસે તો હોય જ। અને છતાં એ નિયમ રાખે છે કે ઘનશ્યામ પ્રભુના દર્શન કર્યા વિના દિવસનો પ્રારંભ કરવો નહીં। હનુમાનજી જેટલો વ્યવહાર કોઈનો ખરો મોટો? હાથ ઊંચો કરો જરા, એને આપણે છૂટ આપીએ। ત્યારે નિત્ય પ્રત્યે ભગવત દર્શનનું વાલા ભક્તજનો નિયમ રાખીએ। આવું સરસ મજાનું જ્યારે મંદિર તૈયાર થઈ રહ્યું છે ને, ત્યારે આ હજારો ને લાખો જીવો મંદિરની અંદર દર્શને આવશે, એની આસ્થાઓ પૂર્ણ થશે, એની માનતાઓ પૂર્ણ થશે। ભગવાન આટલું જ્યારે ફળ દેશે ત્યારે આ મંદિરનું નિર્માણ થતું હોય
તમે જેણે જેણે એની અંદર સેવા કરી છે ને ભગવાન અનંત ગણું કરીને એમાંથી આપવાના હોય છે પાછું. ત્યારે બહુ તમે બધાએ તન મન અને ધનથી સેવા કરી છે. ઠાકોરજીની વિવિધ સેવાઓ થતી હોય. અત્યારે જુઓ, હમણાં વિધિ આવશે 2-3 દિવસમાં કે ગમે ત્યારે ઠાકોરજીની ધજા ચડાવવી, કળશ ચડાવવા. પેલી ધજા ચડાવે ને આખું મંદિર બાંધવાનો ખર્ચો આપો, ધજા ચડાવવાનો એટલો ફળ એને મળી જાય યજમાનને. કોના યજમાન? માત્ર ધજાના. કળશ ચડાવે તો આટલું મોટું ફળ. ત્યારે એ ભગવાનનું મુખારવિંદ કહેવાય, મંદિરનું શિખર છે અને કળશ છે. ત્યારે સેવા કરો છો ને કરતા રહેજો. હનુમાનજી મહારાજ નીલકંઠ પ્રભુને કહે છે, પ્રભુ હવે આમ કઈ બાજુ, મને હવે સાથે લઈ જાઓ. સાંપ્રતમ રોચતે નૈવ સંગઃ કસ્યાપી મે વને. મારુતિ, અમે વૈરાગીના વેશમાં છીએ, એકલા ફરવું અમને ગમે છે, માટે અમે તો એકલા જ વિચરણ કરીશું. અરે પણ પ્રભુ, કષ્ટો આવશે, કંઈ સાથે લીધું નથી. અમારા વિયોગમાં દુઃખી એવા અયોધ્યા વાસીઓને સાંત્વના આપજો અને હનુમાનજી એટલું એને કહેજો કે એક દિવસ તમારો ઘનશ્યામ એમની પાસે તમને બોલાવશે. આકાશ માર્ગે હનુમાનજી મહારાજ અયોધ્યા તરફ ગયા અને હવે મારા પ્રભુ વનની અંદર પ્રવેશ કરવાનો વિચાર કરી રહ્યા છે. એક બાજુ અયોધ્યા નગરી દુઃખના દરિયાની અંદર ડૂબી છે, તો આ બાજુ નીલકંઠ પ્રભુના અંતરની અંદર આનંદના ઓઘ ઉલટી રહ્યા છે. તીર્થોને મળવા માટે પ્રભુના ચરણારવિંદ થનગની રહ્યા છે. એક એક ભક્તોને ભેટવા માટે પ્રભુને આનંદ થઈ રહ્યો છે. ભગવાન જાણતા હતા કે અમે ગૃહનો ત્યાગ કરીશું, ભાઈ ભાભી અયોધ્યા વાસીઓ સ્નેહીઓ ખૂબ દુઃખી થશે, પણ અમારે હજારોને સુખ આપવું છે ને, તો એના માટે થોડાકને તો દુઃખ આપવું પડશે. જ્યારે કોઈ મુમુક્ષુ ઘરનો ત્યાગ કરે ત્યારે એને પણ દેખાય કે આજે હું આ સંસારનો ત્યાગ કરીને જઈ રહ્યો છું. મારા ભાઈ, મારા માતા પિતા, બહેન, પરિવારને ખૂબ દુઃખ થાય છે, રડે છે, પણ એના એક દિવસ હું સત્સંગમાં જઈને એવા કાર્ય કરીશ, મારું એવું દિવ્ય જીવન જીવીશ ને. આજે આ પરિવારની આંખમાં દુઃખના આંસુ છે, પણ એ દિવસે મારું જીવન જોઈને એની આંખમાં હરખના આંસુડા આવશે. અને આવો વિચાર કરી અને જ્યારે કોઈ મુમુક્ષુ ઘરનો ત્યાગ કરે છે ત્યારે એ નીલકંઠ પ્રભુના માર્ગને સમજી અને સંસારનો ત્યાગ કરે છે. આજે નીલકંઠ પ્રભુએ હવે પદ્માસનની પલાઠી કાઢી અને જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ અને સ્વસ્તિક, આ 9 ચિહ્નોએ યુક્ત જમણો ચરણ જ્યાં પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કર્યો અને એ જ વખતે આકાશ માર્ગે દેવતાઓ આવી ગયા છે અને નંદન વનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા છે. જય હો પ્રભુ, પ્રભુ પધારો પ્રભુ. આજે પૃથ્વીનો ભાર હવે સદાયને માટે હળવો થવાનો છે. પ્રભુ આપ તીર્થોને તીર્થત્વ પ્રદાન કરવા માટે પધારી રહ્યા છો. જંગલના જોગીઓ, જતીઓ, ઋષિઓ, સંન્યાસીઓ ભગવાનના નામના જય જયકાર કરવા લાગ્યા છે અને સારી સૃષ્ટિ 16 કળાએ ખીલી ઉઠી છે. સકલ વન ફૂલ રહી સરસો, સકલ વન ફૂલ રહે સરસો, સકલ વન ફૂલ રહી સરસો, સકલ વન ફૂલ રહે સરસો, કુકરહી કોયલિયા ચહુ દિશ, કુકરહી કોયલિયા ચહુ દિશ, મોરન બોલે ગુંજત ભંવરા, મોરન બોલે ગુંજત ભંવરા,
समागत ही सरसो सकल बन बोल रहे सरसो सकल बन बोल रहे सरसो। જે માર્ગથી નીલકંઠ પ્રભુ પસાર થતા હતા, પૃથ્વી દેવીએ લીલા ઘાસના પાથરણા પાથરી દીધા. વૃક્ષો, વેલીઓ, લતાઓ, મધુરા પુષ્પો વેરી અને નીલકંઠ પ્રભુના માર્ગને સુગંધિત બનાવી રહ્યા છે. મીઠા મધુરા ફળો નીલકંઠ પ્રભુના ચરણમાં પડે છે. જુઓ, આ વનવાસીઓને, રાજાને, નગરના અધિપતિઓને આનંદ થાય. અનેક પ્રકારની ભેટ સોગાદો ભગવાનની આગળ ધરે, પણ ભગવાનને જમવા કરતા જમાડવામાં વધારે રસ છે. પ્રેમ સે બોલો જય નીલકંઠ. અને આ તો ભાઈ ભાગ હોય અને ભગવાનનો પ્રસાદ મળે. નીલકંઠ પ્રભુ વન में पधारे, નીલકંઠ પ્રભુ वन में पधारे, नीलकंठ प्रभु वन में पधारे, नीलकंठ प्रभु वन में पधारे। बीत गए बरसों सकल वन फूल रहे सरसो सकल वन फूल रहे सरसो। આ શાસ્ત્રીય સંગીત પ્રમાણે બહાર રાગ છે. પ્રકૃતિ ખીલે ત્યારે પ્રકૃતિને અનુરૂપ વસંતનો રાગ આ બહાર રાગ. ચાલો બંને બાજુ વૃક્ષોની અંદર રહેલા પક્ષીઓ કોઈ ચક્રવર્તી સમ્રાટ આવે ને છડીદારો જેમ છડી પોકારે, આલોક શબ્દમ વયસામ વિરાવૈહિ. વૃક્ષની અંદર બેઠેલા પક્ષીઓ ભગવાનના નામના જય જયકાર કરે છે. અષાઢ ઋતુ ચાલે છે ત્યારે મેઘ રાજાને પણ મનમાં થાય કે હું રહી જાઉં એમ કેમ ચાલે. અને ઇન્દ્ર મહારાજા પોતાનું પૂરું સૈન્ય લઈને હાજર થયા છે. આકાશની અંદર રીંછડીઓ રમવા લાગી છે. ડુંગરાની ટૂંક તોડી નાખે એવી ચીપિયાના આકારે વરળતમ વરળતમ વીજળીના કડાકા થવા લાગ્યા છે. અને વીજળીના નૃત્ય સાથે મેઘ રાજાએ મલાર રાગના સુર છેડ્યા છે. घनघोर खमंडय घात घटा दल वादल यन जल सजल जले. घनघोर खमंडय घात घटा दल वादल यन जल सजल जले. अवळ सवळ वायु दल वमळे भड़क भड़क नभयन जले. चमक चमक बीज चमकत धमकत 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 धमक धमक तल धरन ध्रुजे. रुम झुम बरसत बरसा रुम झुम बरसत बरसा रुम झुम घरर घरर घन घोर गजे. घरर घरर घन घोर गजे. घरर घरर घन घोर गजे. बन तन द्रुम बेली हर खन लागे. बन तन द्रुम बेली हर खन लागे. गुनी जन राग मलार सुगायो. बरखन आयो बरखन आयो घन बरखन आयो. વરસાદ વરસી રહ્યો છે. નીલકંઠ પ્રભુ વનની અંદર ચાલ્યા જાય છે.
આજે મેઘ રાજાને પણ આનંદ છે. એનું નામ ઘનશ્યામ અને મહારાજનું નામ પણ ઘનશ્યામ. શ્યામ મેઘની અંદર, વાદળની અંદર જેમ વીજળી શોભે, એમ ઘનશ્યામ પ્રભુના શ્યામ વર્ણની અંદર શ્વેત જનોઈ શોભે છે. પ્રેમાનંદ ઘનશ્યામ બદન છબે, પ્રેમાનંદ ઘનશ્યામ બદન છબી, નિરખી નિરખી અતિ આનંદ થાયો. બરખન આયો ઘન બરખન આયો, બરખન આયો ઘન બરખન આયો, બરખન આયો ઘન બરખન આયો, બરખન આયો ઘન બરખન આયો. પ્રકૃતિનો આનંદ લેતા લેતા નીલકંઠ પ્રભુ આગળ ચાલે છે. પ્રકૃતિના સ્વામી છે. ઉપનિષદો લખે ભગવાને સૃષ્ટિ શા માટે કરી? લોકવત્તુ લીલા કૈવલ્યમ. ચક્રવર્તી સમ્રાટ વિહાર માટે બગીચાઓ બનાવે. આજે નવો ટ્રેન્ડ ચાલ્યો છે ને, પૈસા આવે એટલે એક ફાર્મ હાઉસ તો બનાવવું. કેમ? તો કે લીલા વિહાર માટે. ધ્યાન રાખે તો ફાર્મ, નહીં તો બેફામ થઈ જવાય. એમ ઠાકોરજી આ સૃષ્ટિ બનાવી છે પોતાની લીલાને માટે. અને જ્યારે સૃષ્ટિના પતિ આવતા હોય ત્યારે એ સૃષ્ટિને પણ કેવો આનંદ હોય. વનની અંદર પ્રકૃતિના મૂળ સ્વરૂપના દર્શન થાય. હિડન ગોડ બિહાઇન્ડ નેચર. આ સૃષ્ટિની અંદર છુપાયેલો ભગવાન જોવો હોય ને તો વનમાં જવું. પર્વતની ઊંચાઈ, સમુદ્રની અગાધતા ને અમાપતા, આકાશની નિર્મળતા માણસના મનને આનંદિત કરે, વિશાળ બનાવે. ત્યાં નિર્ગુણ ભાવ અને સત્વ ભાવ હોય. જેને સાધના કરવી છે, જેને ભગવાનના માર્ગે આગળ ચાલવું છે, એને વસંતભાઈ વનમાં તો જવું પડે. સત્વમય થવું જ પડે. તમસસ્તુ રજસ તસ્માત સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. કયો ને અમે હવે સંસારમાં પડી ગયા, હવે ક્યાં જવું? એ તો તમે શૂરવીર એટલે તમને દરિયામાં નાખ્યા. હોડી ક્યાં શોભે? હે, હોડી ક્યાં શોભે? બોલો ને. એ જમીન ઉપર હોડી પડી હોય તો લાગે કેવી? હોડી તો દરિયામાં શોભે. ઠાકોરજીને વિશ્વાસ હતો કે તમે તરી શકો એમ છો, એટલે તમને દરિયામાં નાખ્યા છે. અમે એવા તરી શકીએ એટલા નહીં, એટલે અમને ક્યાં લીધા? સાઈડમાં લઈ લીધા, બેકડામાં. એટલે હોડી તો સંસારમાં જ શોભે. દરિયામાં હોડી હોય એમાં વાંધો નથી, પણ હોડીમાં દરિયો આવે તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. તો ડૂબાડે. હો, માત્ર પથ્થરનો ભાર જ ડૂબાડે એમ નહીં, કચરો જ ડૂબાડે એમ નહીં, હીરાના પોટલા મૂક્યા હોય ને તો એ ડૂબાડે. ભાર છે તો. માટે સંસારની અંદર રહેવું એ ગુનો નથી. સંસારમાં રહીએ એનો વાંધો નહીં, પણ આપણી અંદર સંસાર ન રહેવો જોઈએ. વનેપી દોષા પ્રભવંતી રાગીણામ નિવૃત્ત તૃષ્ણસ્ય ગૃહમ તપોવનમ. સમજણ વિના સંસારનો ત્યાગ કરીને નીકળી જાય, એકાંત સ્થાનમાં રહે, વનની અંદર રહે. કોઈ માણસ ન રહેતા હોય પણ અંદરથી જો રાગ નથી ગયો તો ત્યાં બધા દોષો છે ને આખો સંસાર ભેળો છે. અને જો તૃષ્ણા નિવૃત્તિ પામી છે તો ગૃહમ તપોવનમ, એના આલિશાન બંગલાઓ છે ને એ તપોવન છે. હવે તો તાળી પાડો, તમારી વાત આવી. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને જનક રાજાની સમજણને વખાણી.
ભગવાન કોઈ ગ્રહસ્થને પ્રમાણિત કરે, પણ એક પાત્રને પ્રમાણિત કર્યું. કોણ? જનક રાજા. સંસારમાં રહેતા હતા. હવે એના જેવો તો કોઈનો વહીવટ કે વ્યવહાર હોય? રાજ્ય સંભાળતા. નર્તકીઓ નૃત્ય કરતી હોય છતાં એ સભાની અંદર જનક બોલી શકે કે મારા અર્ધા અંગને કોઈ ચંદનની અર્ચા કરે અને અર્ધા અંગને કોઈ કાપે તોય મારે બે સમ વર્તે છે. હાહાકાર મચ્યો. બોલો શું થયું? અરે મહારાજ, મિથિલા નગરીમાં આગ લાગી. અને એ વખતે બોલે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. એમાં મારું કંઈ બળતું નથી, અને જે મારું છે એને કોઈ બાળી શકે એમ? બોલો. જે આ બહારનું જગત છે ને, આ બહારના વિશ્વની અંદર જીવીએ છીએ, એમ વાલા ભક્તજનો મારું અને તમારું એક ભાવ વિશ્વ પણ હોવું જોઈએ. બહારના વિશ્વની અંદર ક્યારે દગો મળે, પ્રપંચ થાય એનું નક્કી નહીં, પણ અંદરનું ભાવ વિશ્વ છે ને એની અંદર ક્યારેય કોઈ છેતરાય નહીં હો. અને એ આનંદની અંદર જો જીવતા આવડી જાય તો આ બહારના વિશ્વની તાકાત નથી, બહારના વ્યવહારની માન અપમાનની તાકાત નથી કે આપણને થકવી શકે. સલામત જગ્યા છે. જીવ પ્રાણી માત્ર બહાર દોડે છે. પરાન ચિખાની ઉપનિષદોએ ભગવાનને ફરિયાદ કરી, પ્રભુ પર અર્થને પ્રકાશ કરનારી આ ઇન્દ્રિયો આપીને તમે જીવના સામર્થ્યને હણી નાખ્યું છે. પ્રભુ પરાંચિખાની વ્યતૃણત, તમે હણી નાખ્યું છે જીવનું સામર્થ્ય. કેમ? તો કે બહારનું જ જુએ છે, અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ જ થતી નથી. બસ આંખ બંધ કરીને અંદર ઉતરતા આવડી જાય ને. કશ્ચિત ધીરઃ પ્રત્યગ આત્માન મૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વ ઈચ્છન. બસ આ આંખ બંધ કરવી લાગે બહુ સામાન્ય, પણ જો 5 મિનિટ આંખ બંધ થઈ ગઈ અને એમાં આનંદ આવી ગયો ને તો દુનિયા જીતી જવાય. કયોને પણ કુંડાળા જ દેખાય છે, કાઢે એ દેખાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા મન સ્થિર થાય, પણ અભ્યાસ તો મૂકવો નહીં. પ્રથમનું 15મું વચનામૃત 5 વર્ષ 25 વર્ષ 100 વર્ષ અનેક જન્મ સંસિદ્ધ તત્વ યાતિ પરામગતિ, પણ અભ્યાસ રાખવો. એકવાર સમાવર્તન સંસ્કાર ગુરુ ઉપદેશ આપે, ચોથા માળે અને ધરતીકંપ થયો. બધા શિષ્યો ભાગ્યા, હાહાકાર થયો. જલ્દી મેદાનમાં જાઓ, હમણાં બિલ્ડિંગ પડશે. અડધો કલાક પછી શિષ્યો પાછા આવ્યા. ગુરુ તો આંખો બંધ કરીને બેઠેલા. અરે ગુરુ, તમે કેમ ન ભાગ્યા? તો કે ધરતીકંપ આવ્યો, પરિસ્થિતિ તમે પારખીને મેં પણ પારખી. તમે પણ દોડ્યા ને હું પણ દોડ્યો. તમે બહાર દોડ્યા ને હું અંદર દોડ્યો. બહારનું વિશ્વ એટલું સલામત નહોતું, કદાચ માથે પણ આ મકાન પડી શકે, પણ મેં મારી વૃત્તિ અંતરાત્મામાં સ્થિર કરી રાખી. પછી કદાચ મારો દેહ રહે કે ન રહે, પણ મને એની ચિંતા નહોતી. હું સલામત જગ્યાએ પહોંચી ગયેલો. અને એટલા માટે ભગવત દર્શન કરીએ, સંત દર્શન કરીએ, આ સભામાં બેસીએ ત્યારે બે દ્રષ્ટિથી જીવવું. બહારનો તો આનંદ લઈએ, પણ એ આનંદ અનુકૂળતાને અનુરૂપ હોય. જો પાછો તડકો આજ આવ્યો ને, ભાગ્યમાં લખ્યો હોય તો આવે જ. થોડો ઘણો તડકો આવે તો આપણે દુઃખી થઈ જઈએ, પણ અંતરાત્માનો આનંદ એવો છે કે એને બહારની પરિસ્થિતિ કોઈ એ આનંદને જૂઠવી શકતી નથી. ત્યારે એ અંતર વિશ્વની અંદર સાચી સલામતી છે. અને એટલે નિર્જન વનની અંદર એકાંતમાં ફરવું, વૃક્ષના સાનિધ્યમાં, પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું, આંખો બંધ કરીને ધ્યાન પરાયણ રહેવું, આ નીલકંઠ પ્રભુની સહજ રુચિ હતી. આ એક મુમુક્ષુનો ત્યાગનો માર્ગ છે. તમને થાય સવારે તો પેંડા બરફી ને રસગુલ્લાની કથા હતી ને અત્યારે આ બધી કડવી કડવી કથા કેમ કરો છો?
પણ નીલકંઠ પ્રભુનું જીવન જ એવું છે. ખરો આનંદ મેળવવો હોય ને તો આ દ્રષ્ટિકોણ સુધી પહોંચવું પડે. અખંડ બ્રહ્મરૂપસ્થો નાસાગ્ર સ્થિર વીક્ષણ ધનુર્મુક્ત શરૈવ પ્રયાતિ સ્મધ્વનિ ધૃતમ. બ્રહ્મરૂપપણાનું અખંડ અનુસંધાન છે. નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે છે, ધનુષવાર દ્રષ્ટિ રાખે છે. જેટલા દ્રશ્ય એટલા વિચાર, જેટલા વિચાર એટલી વૃત્તિઓ જીવની પોળી થાય. માટે જોવા જેટલું જોવાય, ન જોવા જેવું હોય ત્યાં આંખો બંધ કરાય. નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને નીલકંઠ પ્રભુ આમ ધનુષ્યમાંથી બાણ છોડ્યું હોય ને એમાં વેગમાં હેલા જતા હોય. આવ્યા ને આમ જુએ ને ત્યાં તો બાજુમાંથી સરકી જાય. વનની અંદર રહેવું ગમે, ગામ શહેર એની અંદર ભોગ વૃત્તિનું પ્રાધાન્ય હોય એટલે ત્યાં બહુ જાય નહીં. છતાંય સાંજનો સમય પડે ને માર્ગમાં કોઈ ગામ કે નગર આવે તો ગામના ગોંદરે થોડી વાર વિશ્રાંતિ લે. પણ ગોળની ગાંગડી જોઈને જેમ કીડિયારું ઉભરાય, મધમાખીનો પૂડો હોય ને એમ દર્શનાર્થીઓ નીલકંઠના દર્શને ઉમટી પડે. કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું નામ, અરે કઈ બાજુ, આટલી ઉંમરે ઘર છોડવાનું કારણ શું? પ્રશ્નોની આમ હારમાળા સર્જી દે. મૌન ભાવે નીલકંઠ પ્રભુ જવાબ આપે. અનેક પ્રકારની સામગ્રીઓ હાજર કરે, ઠાકોરજીને ધરાવી અને બધો પ્રસાદ વહેંચી દે. પ્રભુ કંઈક થોડુંક તો સાથે રાખો, કાલે સવારે તમને કામ આવશે. અરે ભાઈ, આજકાલનો વિચાર કરવો હોય તો ઘરનો ત્યાગ શા માટે કરીએ? અમારે ત્યાગીને તો અજગર વૃત્તિથી જીવવાનું હોય, સંગ્રહ ના કરાય. અરે પણ એ તો ધનનો સંગ્રહ ન કરાય, આ તો શરીર નિર્વાહ માટે છે. ભાઈ, એક વાર સંગ્રહની ટેવ પડે ને તો બધી પ્રકારનો સંગ્રહ થવા લાગે. માટે આ મારે ન જોઈએ. બધાને વહેંચી આપે. ખૂબ આગ્રહ કરે તો એકાદ ફળ પ્રભુ લે અને ત્યાંથી આગળ ચાલતા થાય. વળી ત્યાંથી બીજે જાય. બધાના મનમાં બસ નીલકંઠની એક જ મૂર્તિનું રમણ. પછી વિસાર્યા પણ ન વિસરે રે, સૂતા બેઠા સદાય સાંભરે રે. કેવાય બાલુડા જોગી, શું એની બોલી, શું એની દિવ્ય ક્રિયા, એની છટા, અરે એની આંખમાં તો રામ જેવી મર્યાદા. શું બાલુડા જોગી. બસ આ રીતે ભગવાનમાં હેત થઈ જાય ને બધાના કલ્યાણ કરતા કરતા નીલકંઠ પ્રભુ આગળ ચાલે છે અને પુણ્ય પવિત્ર એવા નૈમિષારણ્ય તીર્થમાં પધાર્યા છે.